હું આ રસ્તા ઉપર મારું ખેતર છે, હું અહીંયા રહું છું, મારે ચાલતું જવું પડે છે, આવવું પડે છે. સાધન પોતે મારે પોતાનું છે, હું રિપેરિંગ કામે પણ હું મારી જાતે કરી નાખું છું અહીંયા તૂટે તો. અને ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે હું પણ છું. અને ગાદલવાડાથી વેડંચા રોડ માટે માગણી અમે સરપંચને અને અમે પોતે હરુભરું ઘણી સમસ્યાઓ માટે ઘણું આગળ ગયા અને કંઈ ઠક્કર મળવા ગયેલા, પણ તો હરુભરું તો અમને નહીં મળ્યા કે મળીશ તારીખ આલે, પણ હાજર હોતા નથી. અને લોકો અમને હવે ટકોર ખૂબ પણ કરે છે. સભ્ય તરીકે અમે અહીંયા છીએ એટલે અમને તો ટકોર કરે છે, એટલે અમે રસ્તો રિપેરિંગ કરી નાખીએ જાતે, પણ કોઈ કામ થતું નથી. ને આની કે ટક્કરને એટલી જ મહેરબાની કરીએ કે આ છે ગાદલવાડા સુધી ન થાય તો કશો વાંધો નથી, પણ અમારું જે વેડંચાની હદ આવે તેટલા સુધી થાય તો અમારા 2.5 થી 3 કિલોમીટર થાય છે. અમે અમારું આખું ગામ ભારતીય જનતા પાર્ટી તરફી છે. ભારતીય જનતા પાર્ટીના અમારા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાહેબે અમારા ગામ માટે અમને ખૂબ સહકાર આપે છે. પણ એમાં એક મારે વેડંચાથી ગાદલવાડા જવાનો જે રસ્તો છે એ બિસ્માર હાલતમાં છે, જૂનું નેળિયું છે, વર્ષો જૂનું નેળિયું છે. આજ દિવસ સુધી એમાં કોઈ પથ્થરકામ કે ડામરકામ કે કોઈ પણ કામ થયેલું નથી. આ રસ્તા ઉપર અમારા ગામના લોકો 60 થી 70% લોકો ખેડૂતો ખેતરમાં રહે છે, ખેતરમાંથી ગામમાં આવે, ગામમાંથી ખેતરમાં જાય. બાળકો પણ આ જ રસ્તે એમ કે ભણવા માટે આવતા હોય છે, સ્કૂલમાં જવા માટે. હવે આ રસ્તામાં જ્યારે ચોમાસું આવે છે ત્યારે પાણીનો બહુ ભયંકર પરિસ્થિતિ થઈ જાય છે. એટલે ગામના લોકો ગામમાં રહે છે અને ખેતરના લોકો ખેતરમાં રહે છે. હવે પરિસ્થિતિ જ્યારે આવી થાય છે ત્યારે ગામના આગેવાન લોકો જે આ રસ્તા ઉપર રહે છે આવીને અમને રજૂઆત કરે છે કે સરપંચ તમે શું કર્યું. ત્યારે જ્યારે સરપંચના રજૂઆત કરવામાં આવે ત્યારે સરપંચે આ અંગેની ફાઇલ ગોધીનગર મોકલાવી છે. અનિકેતભાઈ સાહેબને પણ ખબર છે. અનિકેતભાઈ સાહેબે પણ મને કહ્યું જ છે કે તમારો રોડ વેડંચાથી ગાદલવાડા રોડ થઈ જશે. હવે મને ખૂબ હૈયાધારણ આપી છે. અમારા ગામમાં જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારે મેં એમને હાથ જોડીને એ પણ વિનંતી કરી હતી કે સાહેબ તમે મારા ગામ માટે ખૂબ મને ગ્રાન્ટ આપી છે, પણ ફક્ત એક આ ગાદલવાડા અને વેડંચાનો રોડ છે કે વેડંચા અને ગાદલવાડાનો જે રોડ છે આટલો મારો રોડનો જોબ નંબર મને અપાવો. અને એમાં આ વેડંચાથી ગાલવાડાના રોડ ઉપર મારો કૂવો પણ આવેલો છે. એટલે હવે અમારે ઘણા ટાઈમથી આ રોડની તકલીફો છે, રોડ બનતો નથી. અમે વારંવાર રજૂઆતો આગળ પંચાયતમાં પહેલાં કરી છે, આગળ રજૂઆતો કરેલી છે, પણ હજુ સુધી અમારા રોડની કોઈ નિરાકરણ આવતું નથી. એટલે અમે અનિકેતભાઈ ઠાકર સાહેબને પણ અમે એકવાર એમને રૂબરૂ મુલાકાત કરી, બીજી 1-2 વાર મળ્યા, પણ એ હાજર અમને મળ્યા નથી, રૂબરૂ નથી મળ્યા. 1-2 એમની ઓફિસે ગયા છે પણ મળ્યા નથી. પરંતુ અમે હવે એમને હવે અમારા પ્રત્યે શું મતભેદ થયા એ કોઈ ખબર નથી.